પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 2 આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. આજના શાસ્ત્રપાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. પ્રભુ આપણે શું વાત કરે છે તે સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 8મો અધ્યાય 5થી 11મી કલમ સુધી. ઈસુએ કપરનાઉમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદારે આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, આપ મારો નોકર પથારીમાં પડ્યો છે અને પક્ષઘાતથી ખૂબ પીડાય છે. ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું. પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આપ ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે. કારણ હું પોતે કોઈનો હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે. હું જા કહેતા એક જાય છે, આવ કહેતા બીજો આવે છે, અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે. આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું, ઇસરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા કંઈ દીઠી નથી. હું તમને કહું છું, પૂર્વમાંથી પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ અને ઈસાક યાકૂબની સાથે મિજબાનીમાં માણવા બેસી જશે. પણ જેઓ જન્મથી જ ઈશ્વરના રાજ્યના નાગરિકો છે તેમને બહારના અંધકારમાં હાંગી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. આ પ્રભુની વાણી છે. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આ સુબેદાર બિન યહૂદી માણસ રોમ સામ્રાજ્ય માટે કામ કરતો હતો, અધિકારી છે. છતાં એને પ્રભુ ઈસુ પર એટલો બધો વિશ્વાસ. લુકના ગ્રંથમાં 7મો અધ્યાય આપણે જોવા મળે છે. આ માણસ યહૂદી લોકો પ્રત્યે એની સદ્ભાવના હતી. યહૂદી લોકો માટે મંદિર પણ બનાવી આપ્યું હતું. સારો માણસ છે. અને સાથે સાથે પોતાના નોકર માટે, નોકર પ્રત્યે પણ એને પ્રેમ હતો. એટલે પ્રભુ પર વિશ્વાસ, એટલે પ્રભુ પાસે આવે છે અને પ્રભુ પણ પૂરી એની ઈચ્છા પ્રમાણે હું આવીને સાજો કરીશ કહે છે. પણ આ માણસ કહે છે, આપના પગલાં મારા ઘરે પડે, મારા ક્યાં પુણ્ય છે? માત્ર કહો, એક શબ્દથી બોલો, મારો નોકર સાજો થઈ જશે. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આ માણસ કેટલો નમ્ર માણસ છે. આ માણસમાં વિશ્વાસ દેખાય છે અને સાથે સાથે અધિકાર હોવા છતાં એનામાં એટલી બધી નમ્રતા. એટલે પ્રભુ ઈસુએ પોતે કહે છે, સબ સંદેશ કહે છે, પ્રભુ ઈસુને નવાઈ લાગી. આટલો બધો અધિકારી અને સાથે સાથે નમ્ર, લોકો પ્રત્યે સદ્ભાવના અને વિશ્વાસ. એટલે પ્રભુ કહે છે, આવી શ્રદ્ધા ઇસરાયલમાં મેં કંઈ દીઠી નથી. ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, આ માણસ પ્રભુ ઉપર વિશ્વાસ અને સાથે સાથે પ્રભુના વચન ઉપર વિશ્વાસ. યહૂદી લોકો બિન યહૂદી લોકોના ઘરમાં જતા નથી. કદાચ એના લીધે આ માણસ કીધું હશે અને એનો નોકર પણ સાજો થઈ ગયો. ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, આ જે સુબેદાર છે બીજી જગ્યા પણ આપણે જોવા મળે છે. માથ્યુના ગ્રંથમાં 27મા અધ્યાયમાં 54મી કલમમાં ઈસુની ચોકી કરતા સુબેદારો અને તેના માણસો ધરતીકંપ અને જે કંઈ બન્યું હતું તે જોઈને ખૂબ ડરી ગયા અને કહેવા લાગ્યા, સાચે જ એ ઈશ્વરનો પુત્ર હતો. હા ક્રિસ્મોલ ભાઈ હતા બહેનો, સાથે સાથે આજનો શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એક ચેતવણી આપે. જે લોકો શરૂઆતથી અમે ઈશ્વરના છીએ, ઈશ્વર અમારા જેમ કહેતા હોય, એ લોકો રહી જવાના છે. માત્ર જે લોકો વિશ્વાસ રાખે છે. હિબ્રુઓના ગ્રંથમાં 11મો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં આપણે જોવા મળે છે, વિશ્વાસ વગર આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ એમ નથી. આપણે પણ આ સુબેદારની શ્રદ્ધા, વિશ્વાસ જોઈએ. આપણે પણ દ્રઢ વિશ્વાસ રાખીએ. સાથે સાથે પ્રભુ આ માણસ જેવો નમ્ર બનીએ. આ જે માણસ બોલ્યો એ શબ્દ આપણે દરરોજ ખ્રિસ્ત યજ્ઞમાં પણ બોલીએ છીએ.
કે જે આપના પગલાં મારે ઘેર થાય એમાં મારા પુણ્ય ખ્યાનથી. હા કૃષ્ણવાલા ભાઈ તા બહેનો, જેને વિશ્વાસ હોય તેને બધું શક્ય છે એમ કરીને આજના શાસ્ત્ર પાઠ દ્વારા એક અદ્ભુત ચમત્કાર થાય છે. આપણે પણ પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને આપણા જીવન પણ પુષ્કળ ચમત્કાર અદ્ભુત કાર્ય આપણા જીવનમાં ચોક્કસ અનુભવ કરીએ. કૃષ્ણવાલા ભાઈ તા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય.